જાસ મંદિરે તો જો ઈ જાય છે ચિત્રામાના મંદિરે દર્શન બન્યો છે એના જોડાય પણ જો તૈયાર કરી નાખ્યા છે એના ક્યાં જવાના છે તમે હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો ફરીથી એકવાર નવા વિડીયોમાં બધાનું એકવાર સ્વાગત છે તો પહેલા તો બધાને જય શ્રી રામ જય માતે જો વિડીયો સ્ટાર્ટ કરતા વાગી ગયા છે 3:10 છે મિત્રો કેમ કે આજે બહુ મોડો વિડીયો ચાલુ કર્યો છે આજે 3 વાગી ગયા છે ને કારણ એ છે મિત્રો કેમ કે આજે અમે જવાના છે આમ દોસ્તારો બધી કોર ફરવા અને જોડાયેલા રહેજો વિડીયોમાં ને વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો અને ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલને કરી લેજો સબસ્ક્રાઇબ આવી ગયા છે દુકાને કેમ કે દૂધની ઠેલી લેવા તો એ મસ્ત મજાની ચા પી લઈ પેલા પછી જઈ ફરવા તો દૂધની ઠેલી આપી દે સાગર એક મિત્રો જો પાછી દૂધની ઠેલી લઈને આવી ગયા છે અને જો દૂધની ઠેલી ને બે લીધા છે આપણે જો ગાંઠિયા ને દૂધની ઠેલી તો હવે ફટાફટ પેલા ચા પી લઈ પછી જઈ આપણે કેમ કે મંદિર ને નેહા બેન અમારે જો અહીંયા કાક શું કરે છે હે ચાંદલો કરવો છે ચાંદલો કરી લેજો ચાંદલો પણ કરી લીધો છે અને એ જવાના છે કેમ કે ચિત્રામાના મંદિરે દર્શન કરવા જવાના જો મિત્રો કેમ કે ચા મૂકવાનું ચાલુ થઈ ગયું છે અને ભૂકી નાખી છે હજી મોરસ નાખવાની બાકી છે પછી મસ્ત મજાને કડક બનાવો મોજ આવી જાય હવે જો પણ ખાંડ પણ નાખી દીધી છે ને હવે દૂધની ઠેલી થોડોક ઉકળવા દઈ થોડોક મસાલો નાખવો પડીએ ચાનો એમ કે મસ્ત મજાની પછી ખુલી ચા ને પછી જઈએ આપણે ફરવા બધી પા એવું છે જાયફર મિત્રો જો ચા પાકી ગયો છે અને હવે ચા પી લે મસ્ત મજાનો જો અને બતાવો આગળ કેમ કે કેટલો ટેસ્ટ ચા બન્યો છે જોઈએ આપણે ચલો તો ચા પી લઈ જોઈએ કેટલો ટેસ્ટ બન્યો છે મસ્તનો બન્યો પણ ચા એક નંબર કડક જેવું કીધું તેવો કડક બન્યો છે ચા તો ફેમિલી જો ચા બા પી લઈ પછી તમને મનુ ચા એના જોડાય પણ જો તૈયાર કરી નાખ્યા છે એના ક્યાં જવાના છે તમે તો ફાઇનલી ફેમિલી જો ચા બા પી લીધો છે કેમ કે ચા કડક હતો ને ચા પી લીધો છે તો એ જાય છે ચિત્રામાના મંદિરે દર્શન કરવા કેમ કે પહેલા જાય છે એના બાપાના ઘરે પછી નાલા જાય ચિત્રામાના મંદિરે તો એ જાય છે હવે દર્શન કરવા ચિત્રામાના મંદિરે કેમ કે એ મોબાઈલ નથી લીધા મોબાઈલ હું લઈ જાય વિડીયો બનાવવા તો એ તમને બધું યુ કોરમાં હું બતાવીશ તો એ જાય છે જો ચિત્રામાના મંદિરે દર્શન કરવા કે આને બેન જાઓ છો કે હે ને જાસ મંદિરે તો જો એ જાય છે ચિત્રામાના મંદિરે દર્શન કરવા તો ફાઇનલી ફેમિલી પેલા છોરી માંગુ છું કેમ કે એ વિડીયો બનાવવા ગયો નહોતો મિત્રો કારણ એ હતું કે કેમ કે લાઇટ નહોતી આજે આખો દિવસ થા ને હમણાં લાઇટ આવી કેમ કે મારો મોબાઈલ હતો હાવ લો કેમ કે ભાઈ લો મોબાઈલ હોય તો એ ઉતરે તો નહીં તો બધાને ખબર જ હોય કેમ કે લો હતો હાવ મારા મોબાઈલમાં ચાર્જર નહોતું ને હમણાં આવી લાઇટ 7 વાગી ગયા છે મિત્રો ત્યારબાદ જો જમવાનું તૈયાર છે ને એ બદલ બધા પણ હું સોરી માંગુ છું કેમ કે એ વ્યૂ બતાવી ન શક્યો મેં તમને કીધું હતું કે હું તમને દર્શન કરાવીશ તો એ મિત્રો એ બદલ હું સોરી માંગુ છું બધાની તો હાલો ફેમિલી જો જમવાનું તૈયાર થઈ ગયું છે અને હવે બેસી ગયા છે જમવા તો હાલો તમે પણ જમવા આવે અને જો જમવામાં છે આવું ભાજી છે અને અહીંયા હોંડિયાનું શાક છે અહીં છે રોટલા ને અમારે નેહાબેન છે હું કઈ કેવો નેહાબેન તમે તો હાલો હવે નેહાબેન ને બધા જમી લઈ તો પછી મળીએ ફેમિલી હવે જમીને હું તમને આડે મળું તો ફાઇનલી ફેમિલી જમી લીધું છે અને જમીને જવાનું છે હવે દુકાને કેમ કે દુકાને જવાનું છે આપણે માવો ખાવા તો નેહાબેન શું કહેવું જવાનું છે ને દુકાને આપણે એ તો ના પાડે છે કે નથી જવું તો હવે ફેમિલી જઈ દુકાન બાજુ આપણે ફાઇનલી મિત્રો જવો દુકાને પૂગી ગયા છે અને હવે માવો મસ્ત મજાનો કેમ કે ખાઈને આવ્યા છે તો માવો ખાઈ લઈને અરે પછી મજા આવી જાય છે સાગર બેઠો છે તો સાગરને કહી કે ભાઈ માવો મસ્ત મજાનો બનાવી નાખ માવો હા કે જમીને આવ્યા છે તો ખાઈ લે કઈ ગોરી ખાવી છે કે હા ચિંતા કઈ ગોરી હા ફાઇનલી ફેમિલી જો આપણે પાછા દુકાને આવી ગયા છે પાછા ઘરે જો માવો લઈ લીધો છે અને
હવે મિત્રો વિડીયોને કરીએ અહીંયા એન્ડ ને વિડીયો કેવો લાગે છે કોમેન્ટમાં જણાવજો અને વિડીયો એક સારો લાગે તો એક લાઈક કરી દેજો અને ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ. તો હવે મળીએ નવા વિડીયોમાં, તબ તક કે લીએ બાય બાય બધાને. જય શ્રી રામ, જય માતાજી.